શ્રીરામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આ ઓડિયોની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના છાયલાના રણછોડભાઈ રબારી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે કે આપણે પિતૃ કામ કરાવી છે એની વિશે વાતચીત કરે છે કે પિતૃ કામ અને બે ત્રણ બીજી એવી વાતો જેમાં એ કે આપને કરવાથી શું ફાયદો થાય, શું ફળ મળે છે. તો આખો ઓડિયો સાંભળો અને સાંભળ્યા પછી તમારું શું કહેવું છે? આ રણછોડભાઈ રબારી જે મનસુખભાઈને વાત કરે છે એમાંથી તમારી કઈ વાતથી તમે સહેમત છો કે નહીં, આ વાત સાચી છે, આ ખોટી છે? તમને જે પણ લાગતું હોય એ વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો અને સાંભળો તમે ઓડિયો. હલો, હા. મનસુખભાઈ રાઠોડ. હાજી સર. હા, કેમ છો? મજામાં? કેવી નવરાઈ? એ ભાઈ એ નવરાઈ કેવી? એ નવરાઈમાં ભાઈ એવું છે કે મારે મહેમાન આવ્યા હતા એટલે હું થોડોક ઈ કાર્યક્રમમાં તો બોલો ને રબારી છે. અરે બસ, હા આ મહેમાન આવે એને કૂતરા વાહે હડકાયા કૂતરા કરી દેતા હોય તો એટલે હવે આમાં કેમ કરી દેવું નથી થતા. હા, તો આખો જ નગરા હો મહેમાન ઉભા રાખો. હવે આવે એને ભાઈ આપણે આવકારો તો દેવો ને ભાઈ. હા હા હા, તમે મારા મહેમાન થાવ તો મારે તમને અહીંયા તમારા મોઢે રહેવું પડે, તમને હાથવવા પડે, એવું બધું કરવું પડે. નકર તો હું થાય કે ફોનમાં જ બંગા મારે પણ ઘરે તો આવકારો નથી. ઈ હાજુ હો. કેમ કે આપણે કાઠિયાવાડમાં રહી છીએ, અહીંયા તો મહેમાન નથી કરાવતી. ઈ ફરક હા. કાંઈ વાંધો ને, ઓળખ્યા મને? હા રબારી છે. તમારું નામ મારા સેવ છે? હા, શું નામ આવ્યું? રણછોડભાઈ રબારી, ધાંધલપુર સાયલા. હા બસ હવે સમજ્યા હો. બાણ માર્યો બાવળો સીધો. હે ભાઈ? એ બાવળો બાણ માર્યો તમે તો. હા એટલે મેં કીધું આપણે કાલ સાંજની વાત થઈ હતી. હા, આપણે ડિબેટ કરવાની છે ને, પણ હવે આપણે કાલે સવારે છે ને રણછોડભાઈ સવારે 10 વાગે કરી નાખીએ. એમ નહીં, ખાલી 2 મિનિટ તો રહ્યો, પછી મારે પછી ટાઈમ નથી ને પછી તમે ફોન ઉપાડતા ને એવું થાય હે. એમાં એવું છે ફોન મારી પાસે નહોતો, સમજ્યા? ફોન ચાર્જિંગમાં હતો ભાઈ. હા, એટલે પછી ફોન ઉપાડતો નથી ઈ વાત તો હે. હા ખાલી 5-10 મિનિટની વાત છે. એમાં શું છે કે પિતૃ આપણે પાવાનો ને ભાગવત કથા બે તો શું ફળ મળે આપને? ફળ એમાં ફળ તો હું આપણે કોની કથા કરવાના છું? કાંઈ નહીં સમજતા. વાંહે બધું ઉપાડી મિલ્યા હોય ને પેલા. હા હા, બધા ગઢિયા એના વાંહે. એના વાહ કરો તો આપણી વાહ હા. કાંઈ વધે નહીં. આજે હું કહું આ ભૂકો હોય ઈ બધો વિયો જાય. હા, ઈ ગઢે વાહ કરવા જાય ને તો આપણી વાહ કાંઈ વધે નહીં. કેમ કે ઈ બાપાના જે કાંઈ હોય ને ઈ પિતૃ વાળા હોય, ઈ ખાઈને વ્યા જાય એટલે આપણે નવરી બજાર થઈ જાય. આજે આ બધા કહે છે કે આમ છે ને તેમ છે ને પિતૃને એકાદી ભાગવત કથા ને. એટલે ભાઈ કોઈને કીધું ત્યાં કે આ બધું શાસ્ત્ર ખોટા હોય? મેં કીધું આ તો બધું ખરું સાંભળેલું કે વાસીધામ જવાનું છે. અમારા ઘરે બધા જીવતા પિતૃ છે, જીવતા જ ખાવાનું ચાલુ કર્યું. પણ આ મનસુખભાઈ હક નથી લેવા દેતા, શું કરવું? એટલે કોણ હક નથી લેવા દેતું? આ બધા ભાઈઓ અને હગાવાલા ઈ એટલે ઈ શું કહે છે? ઈ કહે છે પિતૃ નડે એટલે ભાગવત કથા કરવી પડે એકાદી. જો ભાઈ એમાં શું છે કે આ બધું મનનો ભ્રમ એક કરી ગયો હોય ને, હા એટલે આ તમારે ત્યાં કથા બેહાડો ને પછી બધાને ભેગા કરીને ગલકા ખોઈ દે એટલે હવન ઘરે વ્યા જાય, સમજ્યા? તે મેં કીધું આ 5 રૂપિયા ભૂકો હોય છે ને એ વ્યો જશે. અને બોલા મજા અત્યારે શું છે બધા ખાવા વાળા કાંઈ ભૂખે કોઈ છે ને અત્યારે બધા ખાવામાં શું છે સારી રસોઈ ખાઈને સાંજે વ્યા જાય હગાવાળા. હા અને આ કોક કૂતરાને છે ગાયોને એવો કોક નીણ બીણ નાખવી એ તો નાખવી પડે, એ તો બરોબર છે. હા ઈ બરાબર છે. પણ આ કથા વાળો લઈ જાય કાંઈક પૈસા, હા બીજા કાંક ઓલા ભજન કલાકારો આવે એ પાછા કાંઈક એના બધા ખર્ચા પાણીના એવા જો અમારી નાચમાં જેવા ઓછા લે. અમારા મેં ઓછા લે છે. કલાકારોમાં તો શું છે કે આ જે અટાણે મોટા મોટા કલાકારો જે છે અટાણે કીર્તિદાન હા કીર્તિદાનના 2.5 લાખ 5 લાખ રૂપિયા લે છે. હા હા હા, આ કીર્તિદાન ગઢવીની. હા એના 5 લાખ 2.5 લાખ રૂપિયા લે છે. પછી માયાભાઈ 2.5-3 લાખ રૂપિયા લે છે. હા પછી તમને કહો બિરજુ બારોટ તો 2.5-3 લાખ રૂપિયા લે. ઓહો. બધાય કલાકારો અટાણે એટલે આ ભજન છે ને એ આ લોકો વેચી માર્યું છે. હા બસ આપણે ના એવા કલાકાર તો અમે ન લાવી, પણ આ કોક શું છે કે આમ સાદા હોય ને.
પણ હવે એના અહીંયા કોક ભજન 1000 કરવાના. 2000 આ લોકો રૂપિયા શું કરે ખબર છે? આ જે મોટા મોટા કલાકારો છે ને ઈ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં જઈને ત્યાં મફત ગાઈ આવે. એટલે ત્યાં પબ્લિક ની અંદર આવડા લોકો થોડુંક ઓડિયન્સ બનાવી લે, ત્યાં એનું નામ ના બનાવે, અને પછી તમે આડદીય પ્રોગ્રામ કરો. એટલે કે મારો તો બાપુના આશ્રમમાં મારો પ્રોગ્રામ થયો, અને આજે ઇન્દ્ર ભારતી બાપુએ પોતિયા પહેરાવ્યા એટલે ઓલા પછી એમાં રૂપિયા દે, અને ઈ કથામાં તમને કહો 2.5 લાખ રૂપિયા. આજે નાના કલાકાર છે એને અમારા તો જો કે અમે તો કલાકાર, અમે તો સંત મત ને વરેલા હોઈએ, એટલે અહીં પૈસા શું વાત છે એ કાંઈ જરૂર જ નથી. હા 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 ના ના તમારું તો અમે સાંભળ્યું ઓલો અંકિત રાઠોડ તમારો દીકરો છે ને? હા, મારો દીકરો છે. કેમ કે તમે કોઈ દી અમારો એક ઓડિયામાં અમે તમને ફી નહીં કીધી હોય કે આટલા રૂપિયા દેવા પડશે, કે ભાઈ તમે કરો ને ધાર્મિક કાર્ય થતું હોય, માણસો જમાડતા હોય, તમે કહેજો ને આવી જાઉં, બીજી વાત કાપી નાખો, સાજીદાઓને જે કાંઈ ભાડા ફતાના થાય એ દેજો. હા હા હા, અને સારા કાર્યમાં પૈસા વાપરજો. આ લોકો એ તો શું છે કે આ ધર્મના વડા હોય ને, એક રાજકારણ વાળા શું કરે ખબર છે? ઈ સંતોના ઓલા જે મુખ્ય હોય ને એને હાંસવી લે. હા હા ધર્મગુરુના મોટા જે સંત હોય ને એને હાંસવી લે, એટલે મત કેમાં પડે? એમાં. હાલો મનસુખભાઈ. હા બેન. હા, હું એમ કહું છું કે ઈ બધું રવા દો ને, પારેવા ને ચકલા ને કૂચકા ને ઈ બધું પૂરું કરો, આ બધું જવા દો. હા, ઈ જ કરવું છે મારે. હું આ પારેવાન સકલા હાટું થઈને જ મથું છું. હા, એટલે હું એમ કહું ઈ કરો ને, આ રવા દો બધું. કેવું? આ ગીતા ભાગવત ને બધું વાંચે ને, ખોડા ને ખાંડ ન દેવાય. ઈ તો હું ક્યાં કરું છું? હું ગીતા ભાગવત નું ક્યાં કરું છું? ના અમારી વાત તો અમારી વાત અમે કશી કરવી છે, કહું ઈ રવા દેવી. હા, એ સાચી વાત પણ બેન અત્યારે તમે છે ને, ભલે તમે આ રબારી રહ્યા, પણ તમારામાં બેન આટલું જ્ઞાન આવ્યું ને, આટલી જે સમજણ આવી ને, એ બહુ મહાન વસ્તુ છે. અત્યારે માણસમાં છે ને અંધશ્રદ્ધાનો જ વાસો છે. હા અમારે હું એક બે ભાઈઓ છે ને, અમે 4 ભાઈઓ છીએ. હા, ઈ કહે છે કે આપણે આમ કર્યું, જેમ અમારે એક બીજો ભાઈ છે એને તોબા છે ને અમારે રાગે રાગે છે. હા. મેં કીધું ભાઈ ઈ કીધ રવા જો, બેન દીકરીઓને લુગડા બુગડા લઈ જાઓ ને સારું કરીને ખવડાવો કરી. ના ના, જો એમાં એવું છે કે ઠીક છે તમે ભોજન કરાવો ને, ઈ એક સારી વાત છે. કેમ કે ભોજન છે ને ઈ તો કબીર સાહેબે કીધું ભાઈ ભોજન કરાવવું ને ઈ એક માણસ ઈ બાને આપણે ભેગા થાય, ઈ બાને એકાબીજાનો બેનું દીકરીઓ ખાઈને મજા કરે. પણ મુદ્દે આજે મારે તમે મને 1.5 થી 2 લાખ રૂપિયા મને ફી આપો, હા હા તો હું ન્યા આવીને વાતું છે ની કરી, ગીતાની ભાગવતની સંતોની અમરમાની કરીશ ને સતદેવીદાસ બાપુની કરે. પણ સતદેવીદાસ બાપુની હું વાતો કરું ને, તો સતદેવીદાસ બાપુએ તમને કહું ઉઘાડા પૈયા બધેથી રોટલા માંગી અને બધેને ખવડાવ્યું હતું. હા 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 હું સતદેવીદાસ ની વાતો કરીને તમારી પાસે 1.5 લાખ રૂપિયા ફી લે, આ બધું કરી. એટલે મતલબ ઈ એક છે ને એક ધર્મના ઠેકેદારો છે. બરોબર બરોબર હા ધર્મના દલાલો, અમે એને દલાલો કહીએ છીએ. કે કોઈ દી મેં પરસોત્તમ પરી બાપુનું ભજન હમણાં મેં કરાવ્યા, ઓલા જે મુનીર ખાન હતો ને હા બેંજા માસ્ટર, એના માટે મેં એના ઘઉં ચોખા લાભાર્થ પ્રોગ્રામ કર્યો હતો. એક પરસોત્તમ પરી બાપુએ એમ કીધું કે ભાઈ પૈસા ને ભૂલી જાવ, હું ત્યાં આવી જાઉં છું. આ ભજનાનંદી ને ભજન સંતની દુનિયામાં મેં એક જ કલાકાર એવા પસંદ કર્યા કે પરસોત્તમ પરી બાપુ. બરાબર બરોબર હા કેમ કે એને ફી નો કીધી, હા હા કેટલા પૈસા દેવો એવું ન પૂછ્યું. હા 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 કે ભાઈ શેના માટે છે? કે ભાઈ મુનીર ખાન બેંજા માસ્ટર છે ને એની પરિસ્થિતિ નબળી છે, જાવ કે હું આવી જઈશ. બરોબર બરોબર હા હા પછી અમે એને ખાલી હાથે કાઢ્યા નહીં, અમારાથી જે હતું એ અમે ફૂલની પાકડી આપી. હા 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 ઈ તો પછી બાપુ રાજી થઈ ગયા. બરોબર છે હા કેમ? એવું પણ મુદ્દો ઈ છે કે ઈ રાજી થઈ ગયા ને અમે દેવામાં રાજી થઈ ગયા. શું કામ કે એકાબીજાને જે ભાડા ભત્તાનું કાંઈ હતું એ અમારે આપણી રીતે આપવું પડે. પણ ભજનની દુનિયામાં જેને ભજન ન જાણ્યું હોય એનો રૂપિયામાં જીવ ન હોય, આ તો ગાતા ગાતા પૈસામાં જીવ હોય. હા અને અરે મનસુખભાઈ આ ભજનમાં આમાં બેન છે મજા, આમાં વારો લેવા હતું માથાકૂટ કરે. હા, પછી બીજા નંબરમાં કે મોરારી બાપુ છે એના આવડા લોકો હાથવી લે ને બાપુને પગમાં પડે ને મૂંધા થાય ને ચીતા થાય ને, એટલે ઓલે શું છે કે જ્યાં બાપુની સપ્તાહ હાલી હોય ને ત્યાં આવડાનો વારો આવે. એટલે હા બસ ઈ સાચી સંત ઈ નમન કરે છે ને, ઈ તો ઓલા સ્ટેજમાં તો પ્રોગ્રામ જોઈશી એનું નમન કરે છે. જો નમન કરવું હોય તો ગરીબને નમો, બાપુના આશીર્વાદ છે એના. આ તો બાપુના આશીર્વાદ એના લે છે. બાપુ એટલે હું બાપુના હિસાબે પ્રોગ્રામ મળે. હા એટલે મોટા સંતો હોય ને ઈ આવડા કલાકારો એના પૈયામાં બેન બાપુના પગ છાપે. એટલે મતલબ એની એક સંસ્થા હલાવવા માટેનું કામ છે. બસ 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 અને અમે તો ના પાડી છીએ, મોરારી બાપુને અમે માની છીએ. અમે કઈ મોરારી બાપુ નથી માનતા એવું નથી, પણ મોરારી બાપુને આવા જે કલાકારો છે ઈ બાપુના પગમાં બેહી અને બાપુના હસ્તક એનો બિઝનેસ ખોલવા માંગે છે. હા 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 ઈ એનો બિઝનેસ પણ બાપુની ખબર નથી. કેમ કે સંતની દ્રષ્ટિ ઈ ન હોય કે આ રાજકારણ શું છે. જે કલાકારો છે ને એમાં રાજકારણ છે.
હા એમાં રાજકારણ છે, હાજી વાત. ભજનમાં રાજકારણ છે. શું કામ કે કલાકારોના સ્ટેજમાંથી ગણે બેહાડવામાંથી બાધે, પછી વારામાંથી બાધે, પછી તમને કહું એકાબીજાનો પેલો વારો મારો ન લીધો ને ઓલાને બેહાડ્યો ને એમાંથી અંદરો અંદર બાંધતા હોય. અને મનસુખભાઈ બીજા નંબરમાં એ દાખલા જોયા, એક કોક 500 રૂપિયા મેં કહી એને વધારે આશીર્વાદ દે, કોક 100 રૂપિયા મેં કહી એને ઈથી થોડા દે. ઈ આશીર્વાદમાં એમાં શું છે, ઈ ક્વોલિટી માથે હોય. બોલો હાઈ આવા પાવરના આશીર્વાદ જગ્યાના જોતા હોય. જગ્યાના સંત મેં આવા હોત જોયા હે. નહીં આશીર્વાદ છે ને, વીઆઈપી આશીર્વાદ આવે, પછી એક લોકલ આશીર્વાદ આવે, પછી 3rd ડિગ્રીના આશીર્વાદ આવે. તમે કેવા પૈસા આશીર્વાદ જોતા હોય, હેવી આશીર્વાદ, હા તો પૈસા પેમેન્ટ વધારે હોય. મેં કીધું મારા બધું આમ તો જોવો કે આ દુનિયા ક્યાં પહોંચી, આમ તો જોવો. અને ઢોલકા પેટી હોય જે આજે સાહિત્ય કલાકારની અંદર જે છોડી દેવાની વાતો કરે છે કે ભાઈ જેને ગરીબ માણસો છોડી દીધા, સબરીની આ દશા હતી, 7 વર્ષની હતી ને ગુરુ આશ્રમમાં ભણતી હતી ને બેવા નતી હતી. પણ જો તમારી છોકરીને આગાપાછી થઈને એને સરકારી સ્કૂલમાં બેવાડે છે કે નહીં, મારે તો ઇંગ્લિશ પ્રાઇવેટમાં જો ભાઈ. હા તમારી છોકરીઓના ઇંગ્લિશની તમને કહું ફી ભરીને તમે ત્યાં ભણાવો છો. ગરીબ માણસ શું કહ્યું, જે સબરી હતી એને ગુરુ માતનના આશ્રમમાં ભણવાનું કીધું, પણ તમે તમારી છોકરીને સરકારી ભણાવો ને, હમણાં ખબર હા બસ હા ઈ હાસો નથી ભાઈ, એ તો બીજાને સલાહ દેવાની છે. હા બસ જો મારી વાત સાંભળો, હું અંધશ્રદ્ધાનો વિરોધ કરું છું, હા તો અંધશ્રદ્ધાનો વિરોધ કરું છું ને મારી છોકરીના લગ્ન મેં શમશાનમાં રાખ્યા. હા ઈ ખબર છે, અમને જોયું અમે. મારા દીકરાના લગ્ન શમશાનમાં રાખ્યા. હા અને અમે કોઈ પણ પ્રત્યે અમે અભદ્ર વાણી નો વાપરી કે કોઈ પ્રત્યે અમારું વેર ન રાખી. ના 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 ઈ તો નથી તમારા પાસે. ગાળું દેનારા હોય ને તો અમે એને અમે સ્વીકારીએ છીએ. હા અને તમને કહું વખાણ કરવા એ નહીં સ્વીકારી છીએ. બે તમારે બે આંખ્યો હરકી. અમારે કોઈ એવો મતલબ જ નથી કે તમે અમારી વાહ વાહ કરો. ના ના મનસુખભાઈ હરામીને પેટનો છે તો સારી વાત કરી તમે. હા હા કોઈ કે મનસુખભાઈ અરે રાવડી રાઠોડ ભાઈ ભાઈ તોય કાંઈ વાંધો નહીં, અમે કઈ પ્રોબ્લેમ જ નથી. હા ઈ હાલ. કેમ કે અમે ને બાટલા સડાવવા વાળા હોય તો અમે કઈ દુઃખ નથી, અને અમે ને કોક ગાયરું દેવા વાળા હોય તો વાંધો નથી. કઈ વાંધો નથી. ઈ હાસો. તમારી વાણી તમારી છે, તમે જેવા તમારા સંસ્કાર હોય એવી તમે વાતો કર્યા કરતા હોય. કેમ કે આ તો બધા હજારો રંગના માણસો ને હજારો મગજના માણસો છે. હા 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 કેમ કે આ તો વાતડિયું વિગતાળિયું બાપુ જણ સુજવ્યું કે જડા જડા માનવી ઘેડી ઘેડી વાતડિયું. વાહ વાહ. અને અમે ઓલા દાદા ભગવાનના સત્સંગમાં આત્મજ્ઞાન નું આવે ને એમાં વારે વારે સત્સંગ એમાં તો ઓલા નીરુમાં હતા ઈ જ ને. હા નીરુમાં અત્યારે દીપકભાઈ છે. હા દીપકભાઈ ની હું સાંભળું ઘણી વાર આપણે સાંભળું. કેમ કે આપણે આ જે કાંઈ શબ્દાવલી હોય, જેના શબ્દના પ્રાંસ હોય, એટલે અમે એમાંથી સાંભળતા હોઈએ છીએ. હા પણ માનવ ધર્મ થી કોઈ બીજો ધર્મ નથી, અને દયા જેવી કોઈ તમને કહું ભગવાન નથી. હા સાહેબ અલીએ કીધું દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓહી એ પીયુ કા શહેર. સાહેબ અલી કે અમે નામ પર નિવાય જા, અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. વાહ વાહ. હા એને પલમાં લીલા લહેર થઈ ગઈ. કેમ કે એનામાં દયા હતી. તમે અટણ કલાકારો પા કરો ને તો એ રામાપીરના પાઠમાં તરત જ ઘડી લાખ હોય તો આવું નકર નથી આવતો. કેમ કે એને તો બાપુની સત્તામાં એને એની તારીખો ફિક્સ હોય. હા ઈ તમારે ત્યાં ગાવા આવે. આ દુનિયાની કોઈ વિધવા બાઈ હોય ને ઈ કદાચ કોઈ કલાકારનો પ્રોગ્રામ કરવા માંગતી હોય કે મારા ઘરે ફલાણો કલાકાર આવે, તો ઈ વાતમાં લાલા જોવાના હો. ના ના સાચી વાત. નહીં આવે. તમે મોરારી બાપુની સત્તા હશે તો આવશે. હા તો જીગ્નેશ દાદાની સત્તા હશે તો આવશે. કેમ કે એને તો મોટા સ્ટેજ જોઈશે, ઈ ગરીબ માણસના ઘરે નો જાય. હા એને તો પૈસા જોઈશે, 2.5 લાખ રૂપિયા બાપુ ના માધ્યમથી પૈસા ઓલા લોકો દઈ દે. બરોબર. કેમ કે કરોડોના દાન આવતા 25,000 લાખ રૂપિયાની કિંમત શું હોય? હા કાંઈ નહીં. કરોડપતિ માણસો હોય ને, કરોડપતિ માણસો એનો હેઠવાડો નીકળે ને તો એમાં એક ગરીબનું ઘર ગદરે એટલું ઢોરી નાખતા હોય. હા સાચી વાત. તમે સમજી ગયા? કેમ કે ઈ તો મોટા માણસની નદીઓ હાલી જતી હોય ત્યાં નાના માણસની કિંમત ન હોય. પણ જો ધર્મ એવું કહે છે કે નાના માણસને તમે માનો. હા અહીંયા મોટા કલાકાર પણ એની પર તમે ગાવશો જીવણ બાપાનું ગાવશો, તમે ગાવ તો બજરંગદાસ બાપાનું ગાવશો, તમે ગાવ તો ગંગા સતીન પાનભાઈ નું ગાવશો, તમે ગાવ જેટલા ગુજરાતના જેટલા સંતો થઈ ગયા કે જે ને રોડ માથે ઉઘાડા પૈયે રખડીના ધર્મને બચાવ્યો છે. વાહ વાહ. ઈ ધર્મના આવડા લોકો 2.5 લાખ રૂપિયા લઈને એના દલાલા કરે છે. હા બસ એના દલાલા કરે. સાચી વાત. સંતવાણી કે સંતોની વાણી ગવાતી. આ સંતવાણી નથી, આ તો રૂપિયાની વાણી.
2.5 લાખ દ્યો ને પૈસા દ્યો ને ભજન હવડાવો. મેરુ ડગે સીના મંડળા ડગે ને પાનભાઈ ભાંગી પડે બ્રહ્માંડ, પણ 2.5 લાખ રૂપિયામાં. હા બસ 2.5 લાખ 2.5 લાખમાં ભાગી પડે બ્રહ્માંડ. 2.5 લાખમાં ભાગી હા, પડે. મેરુ ડગે પણ સીના મંડળા ડગે નહીં. 2.5 લાખ સિવાય કલાકાર કોઈ દી ડગે નહીં. વાહ વાહ. હા ભાગી પડે બ્રહ્માંડ, પણ આવડા પાછા પડે નહીં. હા પાછા પડે ને, સાચી વાત. એટલે ઈ બધા જે મોટા મોટા નામાંકિત કલાકારો છે ને, ઈ ઇન્દ્ર ભારતી બાપુને હાંસવી લીધા. પછી તમને કહું મોરારી બાપુને હાંસવી લીધા. પછી જિગ્નેશ દાદાને હાંસવી લીધા. હા હા હા. આવા મોટા મોટા રમેશ ઓઝાની સપ્તાહમાં હાંચવી લીધા. એટલે આવા સણસિયાર જે મોટા મોટા સંતો હોય ને, ત્યાં રોજ જાય ને બાપુના પગ કસરે ને ત્યાં પગે લાગે ને, એટલે બાપુ જ્યાં સપ્તાહ હોય ત્યાં કહી દે. હા બરોબર. તમે સમજી ગયા? અહીંયા માણાય તો મમરાના ભાવે વેચાય બાપુ. હા ના ના સાચી વાત. હા, ધોળા પહેરે લુગડા ને વાતો કરે અજબ. ઈ તો ગોલાઓના મન રીઝવવા બાપુ, ઈ તો ગોલા કરે ગજબ. ભાઈ. હા, રાજાઓના મન રીઝવવા માટે થઈને મોટા મોટા ગોળા ધોરા લુગડા પહેરે મંડે ફાંકા મારવા બાપુ. ખમા બાપુ, તમારી જેવું થવું નથી એમ કરી અને ઓલી રોડમાં ગયાવી દીધા. અને જાણે બોલે ફોરા એવા હોય જાણે. હા, ખમા બાપુ ખમા એમ કરીને અટણ બાપુ સમજી ગયા કે મારા દીકરા વખાણ કરો વારે તમારી જિંદગી બગાડી છે. હા બસ એટલે અટણ બાપુએ નક્કી કર્યું કે હાસા હોય ને એને જ માનવા. ના ના હાસો. આ રાજા રજવાડું ને બધાને જો કદાચ એની ભઠ્ઠી બગાડી હોય ને તો આને એટલે તને કૃષ્ણ ભગવાને દુવામાં ઠપકો દીધો. હા હા, કે ભગવાન તને કોઈ હારો માણા કેવા વાળો નહીં, તારી પાસે નહીં હારો પ્રધાન કે જે તને કોણ સમજાવે હાવડા. વાહ વાહ. હા, એમ કીધું. આ બધા મહાપુરુષો એ દુવામાં ઠપકા દીધા છે, પણ આવડા લોકો એને હું મઢી અને રૂપિયા લીધા. હા બસ ઈ કાગળિયાનો કોઈ. કટકો કે મારા વાલે વાંચ્યો નહીં. હા આ નાનપણના નેણલા તું ભૂલી ગયો કા ભગવાન. હા. તમારો વિડીયો હતો મનસુખભાઈ, હે ગઢવાળાનો તમારો વિડીયો હતો. શેનો? ગઢવાળા. હા બેન, હવે એમાં શું છે કે અમારે તો આ બધા આવા આવતા. આ તો તમે આજે મને 2-4 દી થયા ફોન કરો છો ને રબારી સાહેબ, એટલે મને હવે અત્યારે તો હું કામમાં હતો તો પછી આ મોરલા છે ને કલા માંડી દઈએ. ના ના ઈ હાસો. એટલે ઓલો રાવળદેવ નો વિડીયો હતો, હિરલબંધ એવું કાંઈક નામ હતું ઈ. હા, ઈ રાવળદેવ નું માતાજી ને બધા ઈ શું છે રાવળદેવ. અમે હું રાવળદેવ નું કામ કરતો. હા ઈ તો તમારું અમે સાંભળ્યું છે. હું ડાકલા વગાડું ને એટલે માતાજી બધી આવે એકારી લાઈન માં. એટલે પણ આ ઓલી માતાજીઓ પણ એક ભુવા તો આ એક આ ફફડાથી મારી જાય છે, ઈ એમે દાંત કાઢે ઊંધા પડી ગયા. અને હું આ મારી માતાજી રે ની વહરી માતાજી એમને પણ તમારી માતાજીને અડે છે એને સ્ટેશન ફેરે કીધ નાખે હે. આ તમારી માતા કેવી છે એક ઈ જ નથી જોતો. જ્યાં ઓલી પોલીસ વાળી જે ઈ ટ્રીપ તમારી આવે ને ત્યાં મારો ભોય સીધો દૂર થઈ જાય. બોલો. એટલે આ જે મોટા કલાકારો છે ને, હું એકવાર મોરારી બાપુના આશ્રમમાં માયાભાઈ આહિર ને કીર્તિદાન ને ત્યાં મળ્યો હતો. હું છે ને તલગાજડા થી નીકળ્યો હતો. હા હા. હવે ઈ બે ત્યાં બેઠા હતા, મેં ફોટા પાડ્યા મારી હારે. હા. હવે ઈ ફોટા પાડવા હતા ને તો હું બોલાવતો હતો તો બાયરે માંડ આવ્યા. વાહ. હા. હા, અને બાપુના પગ પાસે બેઠા હતા. પણ હવે મેં કીધું મારે તો હું અમે સંત મતના માણસો એટલે બહુ કાંઈ ન કરીએ, પણ અમે જો બોલીએ નહીં અને અમે સાચું કહીએ નહીં તો અમને કવિ ન કહેવાય. હા હા હા. કવિ એને કે જેને તમને કહો એને ઈ ભાડ્યું એવું ભાખી દે એને કવિ કહેવાય. હા ખોટા વખાણ કરે ને કવિ નો કહેવાય. બરોબર છે. હા. કવિ છે ને એ કોઈ દી ખોટા વખાણ કરે. એક રાજા, એક વાણિયો, એક ચારણ ને ચોથી નાનકડી ના રહેતા કે ભક્તિ લગે નહીં. જો ભક્તિ લગે તો બેડો પાર. વાહ વાહ. હા. કરે જ નહીં. ચારણ જો કદાચ સાચો ચારણ હોય તો કોઈ દી કઈ ઘડીક થઈને ગમે પૈયા ન લાગો. વિવેક ખાતર નમન કરે પણ નમન ન કરે. હા હા. અને ભક્તિ કરે જ નહીં. જો ભક્તિ કરે તો તમને કહું એમાં ઈ શેઠ સગાળસા જ થાય. હા બેડો પાર થઈ જાય. વાણિયો ભક્તિ કરે તો ઈ શેઠ સગાળસા જ થાય. હા હા હા. અને 7 વર્ષની દીકરી ભક્તિ કરે ને નગર મીરા જ થાય. વાહ વાહ. હે હા. એમ આ બધા એના સીલ છે. અને દરબાર જાડેજો ભક્તિ કરે નગર સેસલ જાડેજો જ થાય. હા હા હા. સાહેબ આ બધા ભક્તિના પ્રકાર છે. આટલા વાળા માણા ભક્તિ કરે ને કરે તો બેડો પાર. હા હા. જે માણા અજડ હતા, મારી નાખે હતા ને એને જ ભક્તા કર્યા ને એને જ ભગવાન મળ્યો. હા હા. સમજી ગયા? આ બધી વાતો છે, બાકી બધા ગપ્પા. ના ના સાચી વાત છે. હા, કેમ કે મહાપુરુષોની જે વાતો છે ને સાહેબ, ઈ જેને જેને કર્યું ને મારી નાખાતા. રાવણ બાંધ્યો તોય રાવણ નું નામ રહી ગયું. હા, રાવણ બાંધ્યો તોય એના નામ રહી ગયા. હા એના નામ રહી ગયા. માતાજી વારે ઓલા બાંધ્યા એના નામ રહી ગયા. પણ આવડા જે ખણખોદ વાળા હતા ને આખી જિંદગી બેઠા પણ બસ નામ જ ન આવ્યા ક્યાંય. સાચી વાત. નરસિંહ મહેતા મેઘવાળમાં ભજન ગાવા જતો હતો તો નરસિંહ ને નાચ બારે મૂક્યો. હા એને નાગરની નાચે. હા.
તો ઈ નાચબારે મૂકવા વાળાના એકના નામ આવડતા હોય કીજો, પણ નરસિંહ અમર બની ગયો. હા ઈ અમર બની ગયો. સાહેબ જેને જેને આ સમાજની અંદર જેને જાતિ ભેદભાવના વાળા કર્યા ને અને ઈવડા એની ઉપરવટ થઈને હાલ્યા ને ઈવડે એના નામ રહી ગયા છો. હા પણ આવડે આ તો હું જે ખણખોજ કરવામાં રહ્યા, મારું તારું માં રહ્યા, ભજનમાં ભેદભાવ કર્યા, એમાંય બથો બેઠા, પેટીઓમાંથી બાંધ્યા, ઢોલકેમાંથી બાંધ્યા, ને પછી ગાવા બે હતા ગુરુ તારો પાર નો પાયો. હું પાર નો પાયો? ગુરુ તમે કોઈ હક નો લેવા દીધું. બરોબર છે. એટલે આ ભાઈ છે ને બધી આ કલાકારોની દુનિયામાં અમે તો જો કે અમે કલાકાર અમે સ્ટેજ માથે જઈએ છીએ સાહેબ, બહુ અમે જોયું અને અમે તો આના ભોગે બહુ બન્યા છીએ ભાઈ. હા હા કેમ કે અમે સ્ટેજ માં જઈ ને એટલે બરોબર. નબળા કલાકારનો વારો મને એમ છે 4 વાગે માંડ દે લ્યો, બધા વ્યાજ જ તઈ વારો દે. હા 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 બસ ઈ તઈ હાચો. ઓલો બિચારો ઘડીક વાર પછી બોલે, તઈ માણા નો હોય. હમ. પણ માણા નો હોય, આ તો સોશિયલ મીડિયા છે એટલે વળી યુટ્યુબ માં ને એમાં ચગે. બસ હાચો ઈ. પછી યુટ્યુબ માં જે જેના આશિકો હોય, જે શબ્દના પારખું હોય, ઈ બાપા તોય 4 વાગે બેડ્યો ને તોય ઈ 4 વાગે ઓલો 12 વાગે 10 વાગે ગાવા બેઠો ને એની કરતા 4 વાગ્યા વાળો મોર નીકળે. હા નીકળે હાચો. અટાણે અમે કદાચ ક્યાંય હું મનસુખભાઈ હું ગમનિયા કલાકારમાં તરીકે જાઉં છું હા અને સ્ટેજ માથે બેહું ને સાહેબ એટલે જે શબ્દ પારખું છે હા ઈ સાહેબ યુટ્યુબ ના 1 કલાકની અંદર 2 થી 3 હજાર માણસો એમના માયલું જાય છે. ઓહો હા હા અટાણે મારા વિડિયા છે એક કલાકમાં અને એક દીમાં 20-40 હજાર માણસો જોઈ છે હા એટલું જોવે હો. સાચી વાત. સાહેબ. કેમ કે ઈ શબ્દ પારખું છે. હા શબ્દ પારખો છે. હાચું. શબ્દ પારખું છે ને શબ્દ થી વણાક છે. આ તો ઊંચ નીચ થી વણાક. અને અને બોલો તો બીજે જે ફોન કરે ભાઈ હું તે મારામાં કીધું તું હું આમ ગયેલા ભાઈ તમારી બધા તાલીઓ પડે તો જ સારું. હા બસ ઈ હાચું. મેં તમને કહું દેવરાજ ગઢવીને ફોન કર્યો હતો. હા દેવરાજ ગઢવીને મારા ગૌશાળા લાભાર્થ પ્રોગ્રામ કરવો હતો. હા એને મને કીધું 2.5 લાખ રૂપિયા ચાર્જ થા, જે મારી યુટ્યુબ માં એનો ઓડિયો છે. હા હમ લે 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા ગૌશાળામાં. લે સાંભળો. હવે એ ગાયોને નીંદ નાખવી, ગાઉને ખૂટિયા મારવા, થોડું આમાં કઈ નક્કી થતું. હા એમ. એટલે આવી પોઝિશન છે સાહેબ. એટલે અત્યારે છે ને ધર્મના, જો અત્યારે સરકારની જે અંદર જે છે ને એમાં ધર્મ જે છે એના મહાન સંત હોય ને એને પકડી રાખ્યા હોય હમ રાજકારણમાં. સાચું. હા એમ આવડા લોકો જે કલાકારો છે ને ઈ મોટા મોટા સાધુ સંતોની પાસે જઈને એકાબીજા મારફત લાગવગ કરાવી નાખે ને પછી આવડા જે સપ્તાહ કરે ને એમાં કલાકારો ઈ જે એના બાંધેલા હોય ને ઈ જ હોય, બીજા નહીં હોય. યાદ રાખજો. હા બીજા નો હોય ઈ હાચો. કે આજે ફલાણા ભાઈ પધારવાના છે, આજે ઠીકડા ભાઈ પધારવાના છે, આવું બધું કરી ના કરે. ઓલા કીર્તિદાન ગઢવી રહ્યા ઈ એવું બોલે કે દુધરેજ વડવાળાની જગ્યા છે ને મારા રબારીઓની, હા એમાં કે દર આ ઉત્તરાયણ નો પ્રોગ્રામ આવે એમાં ઈ ફ્રી આવે છે કલાકાર બધા. તમે સાહેબ સમજતા નથી. હા હવે ઈ એક વર્ણ વ્યવસ્થાના હિસાબે ફ્રી આવે છે. મારી વાત સાંભળો કે બધી જગ્યામાં કલાકારો ફ્રી જાય છે. હા હા હવે ગુજરાતની અંદર નામાંકિત જગ્યા હોય તો દાસી જીવનની જગ્યા છે, જેને દ્વારકાનો કાળિયો ઠાકર જેને હોળ કોળી દઈને જેલમાંથી જીવન સાહેબને છોડાવ્યા. હા છોડાયા હાચું. દાસી જીવન. હા દ્વારકાથી કાળિયો ઠાકર ગયા ને ગોંડલ જેલની અંદર ભગવતસિંહ જેલની અંદર છોડાવ્યા કે દાસી જીવન દીધો દીકરો ને મારે ધરવી છે ભેટ. હા હા કે ભગા બાપાને છોડી દો, મને હું વાણિયો બનીને આવ્યા. હું બનીને આવ્યા? બરોબર. હા. અને જેલમાં છોડાવા ગયો કયો કલાકાર ને મફત ગાવા ગયો? એકાદ નામ દીજો. હા હા સાહેબ એને ખબર છે કે રબારી પાસે પૈસા છે અને રબારી સમાજમાં જાય એટલે ખાલી હાથે કાઢે નહીં. એટલે આજે તમે છે ને એ બધા તમારામાં સંગઠન છે, તમારામાં એકતા છે, ન્યા કણે લાખો માણસ ભેગા થવાના છે. જે નામાંકિત જગ્યા હોય ન્યા ઈવડે મફત જાય, કેમ કે ન્યા એની સેલિબ્રિટી એવડી થવાની છે. હા અરે બહુ. સમજી ગયા તમે? એમ આમાં બધું એવું છે સાહેબ કે જેની અંદર બહુ જ્યાં લાખો 5 લાખ માણસ ભેગું થતું હોય ત્યાં એવડે મફત પ્રોગ્રામ કરે. કેમ કે 5 લાખ સમય 10 પ્રોગ્રામ તો એને 5 લાખ વાળા મળી જવાના. હા બરોબર. તમે સમજી ગયા? જો તમે ઈ જ વાતને માનતા હો, જો તમે ઈ વડવાળાની ધર્મ ને માનતા હો, તો કોક બિચારી દેવી પૂજક ની બાઈ ગરીબ હોય અને એના ઘરે કદાચ એકાદો પ્રસંગ હોય તો ન્યા કણે 2 કલાક જઈ આવો ને એટલે તમારી ખબર. હા બસ ઈ હાચો. ત્યાં નો જાય. ઈ ત્યાં નો ગમે જાય. એને ખબર છે તો ત્યાં ભૂંડા લાગે. એને તો સ્ટેજ મોટું જોઈશે, એને તો લાખો માણામાં એને હીરો બનવું છે. હા સાહેબ
સાહેબ તમે હજી સમજતા નથી. જેનું તમે મતભેદ જોવ, જેની અંદર જ્યાં આજે શિવરાતના મેળામાં ને બધે જાય ત્યાં કલાકારોની લાઈનો લાગી જાય. સમજી ગયા? એટલે અમે આવું બધું જોઈએ છીએ, આ બધું અમે જાણીએ છીએ ભાઈ આની અંદર આવું થાય છે. હા એ તો અમે જોયું છે. આ તમારું અમુક શબ્દ તમે બોલો છો ને એ બરોબર જ છે. હા તમે જોજો જે મેન જગ્યા હોય છે, જે જગ્યાની અંદર જે સંત મહાન છે, જ્યાં આગળ 5 લાખ માણસો ભેગું થવાનું હોય છે, ત્યાં કલાકારો સામેથી કે તું તાર લખી નાખજો, આપણે તો ધર્મ છે અને આપણા માટે અમારે તો તમારે આવવાનું જ હોય, કેમ કે બાપુના આશીર્વાદ લેવા અમે આવ્યા છે. હું ક્યાં આશીર્વાદ ઓલા પ્રોગ્રામ ત્યાં મળે એના. હા અને બાપુ જે એ પાછા બીજાના હારે પ્રેમ લગ્ન કરતા હોય. બોલો બોલો આ મને આની બહુ ઈર્ષા થાય. એટલે તમે જેડે મારા આમ એક સપનનો ભડાકો કર્યો. આ પણ બસ ભડાકો કરવો જ પડે, મારો અનુભવ છે. મને તો એવો થાય છે કારણ કે અમે મનસુખભાઈ બધી જગ્યાએ બધા ફરેલા બહુ છે ને, પછી ગુરુ હાટું બહુ જોડેલા છીએ. અમે એટલે ત્યાં ઓલા પૈસા નાખે ને જે બધા આમ જોયેલા ને એમાં શું છે 100 ના 500 ના એવા કહે છે, જેવા પૈસા નાખો એવા આશીર્વાદ. એવું થાય. એટલે હું છે ને કલાકારોનો અમારે તો શું છે કે અમે કલાકારો એટલે એક જ પરિવારમાંથી આવી, પણ મારું માનવું એવું છે કે ઘણા કલાકારો એવા છે. એક આપણે શૈલેષ મહારાજ 12 પટોળી વાળા, હા એમની હારે મારે 2-3 વાર વાત થઈ હતી. એને મને કીધું હતું મંજુભાઈ કાંઈ વાંધો નહીં, ક્યારેક સંતવાણી હોય તો કહેજો, કેમ કે અમારે તો સંતો વાણી હવે કદાચ કીર્તિદાન ગાય એ જ મારો છોકરો ગાય, એમાં ફેર હું પડી ગઈ. કાંઈ ફેર નહીં. અમારે કાંઈ તમારો મૂળ તો તમારો જે સ્વર છે એના તમે પૈસા લ્યો છો. હા બસ મૂળ તો તમે તમારી જે કાંઈ જે કલા છે એને તમે વેચી છે. હા તમે સમજી ગયા. અને આજે જગત તમને માને છે શું કામ કે આજે તમે સુરતાલમાં ગાવ એટલે આ જગતને મજા આવે, પણ તમે તમારું જે ગળું વેચ્યું છે હા એની કિંમત નો થાય સાહેબ. જેને કદાચ જેની જમીન વેચીને કરોડપતિ બન્યા હોય ને જેની માના રૂપિયા લીધા હોય એ જિંદગીમાં સુખી નથી હોય, એ તમને કહી દઉં. હા ના એ હાચો તમારો. હા એ તમને એક આ છે ને કુદરતી બક્ષિસ હોય છે કે એમાં કાંઈ ન થાય. હવે આજે અમે મારે સાંભળો કે અમારે ભજન ગાવ હોય તો અમારે કાંઈ કોઈ કલાકારની જરૂર ન પડે, કેમ કે અમે તો અમારા ઘરેથી ગંગા હાલી જતી હોય, પછી અમારે પાણી ભરવા બીજે જવાનું ન હોય. ના ન હોય. સાચું. જેને ઘરે ગંગા હોય એને જેને કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. વાહ વાહ. હા ગંગાના જમના જેના આંગણે વહે છે, જેના ફળિયામાં હાલી જતી ગંગાજી. ગંગાના જમના જેના ફળિયે વહે છે, જેને ત્રવેણી કરે છે નીત તમાશા બાપુ ઉજળા હોય જેના આંગણા. ભાઈ અમારા ઘરેથી ગંગાજી હાલી જતી ને અમારે કઈ બીજા કલાકારોને ઘરે પાણી ભરવા જવા ન હોય. અમે તો અમારી મોજ લૂંટતા હોય, અહીં ક્યાં એવી જરૂર હતી. ના સાચી વાત. પણ અમે ભાળી છીએ, અમે આ દુનિયામાં જોઈએ છીએ, એ તમને વાસ્તવિક વાત કરીશું. હા હા કેમ કે અમે છે ને જ્યાં જાતિ ભેદભાવ જ્યાં વર્ણ વ્યવસ્થાથી આ જગત હલવાઈ ગયું છે. ના કલાકારોમાં તમને કહું જાતિમાં તો કલાકારની શોધ કરવામાં આવે છે. હા શબ્દની મારામારી નથી. ના સાચી વાત. હા તમારે પેલા જોઈ કે કઈ જ્ઞાતિનો છે તો આ એટલે ઈ એનું ઉપાડ લે, ઓલાને ઉપાડશે નહીં. હા એને ન ઉપાડે ઈ હાચું. સમજ્યા. હવે બિરજુ બારોટ છે ઈ ટીવી ગુજરાતીમાં આપડા જે હતા જે નિર્ણાયકો એમાં એને ફેલ કર્યો. હા પછી લક્ષ્મણ બારોટે કીધું કે ભાઈ બિરજુ બારોટને તમે ટીવી ગુજરાતીમાં ફેલ કર્યો છે, પણ હવે લોક ગુજરાતની અંદર જેના રોક હૃદયમાં એ વસી ગયો છે. હલાવી લીધું. બરોબર. એટલે અમે તો શું છે કે અમારે તો સંત મતના માણસો એટલે અહીં તો સંતોના સાનિધ્યની જ્યાં વાતો થતી હોય ત્યાં અમારે કાંઈ કોઈ ન હોય. અમારે તો અહીંયા સંતોના ચરણોમાં આનંદ કરવાનો. શું કરવાનું? બસ ઈ સંતોષ છે. સમજ્યા? ઈ તમે જે બોલો છો ને ઘણા માણસને ઈ આ તમે જે ઘણા બધું બોલો છો ને સત્સંગ વિશે જે આમ બધા સંસ્કાર આપો છો ને ઈ મોટા મહાન છે. સમજ્યા? ઈની બહુ જરૂર છે એમ. હું હમણાં છે એક દી મારે હું જવાનો હતો વડવાડા, ત્યાંથી નીકળવાનો હતો ને. હા અમારે તો શું છે કે જ્યાં સંતની જ્યાં પરંપરા હોય, સંતોની જ્યાં કાંઈ હોય ત્યાં અમારે દર્શન કરી, કેમ કે ઈ લોકોએ જે સંઘર્ષ કર્યો છે આ ભક્તિ માટે, ભગવાન હારે બથોબી થયા બિચારા. ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈને દેહને હુકાવી નાખ્યા. હા અરે માથે આરા સિરાઈ ગયા, આટા લીટા પડી ગયા. સાચી વાત છે. હવે તમે વિચાર કરો કે આજે આવડા બધા જે કલાકારો ગાય છે મૂળદાસની કટારી, હા ઈ મૂળદાસની કટારી કેમ ગવાણી આવડે ખબર જ નથી કે આ કટારી કઈ ઉગી. ના ઈ કાંઈ ખબર જ નથી. ટોકવા મીડ્યા લાગી મને બેની લાગી પણ કઈ લાગી. હાજી હે હા
ઈ મૂળદાસ છે ને એને તો ઓલી દીકરીનું જે હાલ લીધું હતું, હા ઈ એના તો- પેટમાં 5મો મહિનો હતો હા અને એને કીધું કે જા અમરેલી બજારની અંદર જઈને કહી દે કે બેટા મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. હા ઈ કીધું ને ઓલા અમરેલીના માણસો નીકળ્યા બારા, બરા એ બાપુનો ટકો કર્યો ને ગધેડા માથે બેહાડ્યો. હા આવડા ગધાડે હાચી વાત. આવડા ગધેડો બેહાડ્યો ને ગામમાં જેના ફુલેકા કાઢ્યા. હા 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 ફુલેકા કાઢ્યા ને તઈ મૂળદાસે તમને કહું ઈ તો ઓલા અખિલ બ્રહ્માંડના માલિકને કહેતો તો કે મારા નાથ તે તો મારી માથે અણધારી નાખી હો, હા 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 કે મેં ધાર્યું નહોતું કે આવું મારી માથે થાય હા હે અને આ સમાજ મારી માથે આવા માછલા તો હોય એવી મારા અખિલ બ્રહ્માંડના માલિક મારે આવી ખબર નહોતી. એ મેરમ તે મારી માથે કરી બહુ હા 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 અને ટકો કર્યો ને જયારે તમને કહું કરીને તઈએ એને આ કટારી ગાય ઓલી છોકરીને કીધું કઈ વાણિયાની દીકરીને, હા કોક વાણિયાની હતી ને. હા કે બેની મને લાગી ગઈ આ રુદિયાની માય. એ બેન મને લાગી હવે. વાહ વાહ હા એ બેન મને એવી કે જે અણધારી કટારી લગાડી મારા બાપ કે હવે આ તો નો લગાડવાની હતી ત્યાં લાગી ગઈ. લાગી કટારી મૂળદાસ ને મને ઝુકતે કરીને જોઈ. વાહ વાહ આ કટારી કેવી કીધી, નહીં અણી કે નહીં ધાર. નહીં અણેક નહીં મૂળદાસ તાર. કે મને મારા મેરમે એવી મને મારા નાથે મારી ને કે મને હોહરી કાઢી નાખી. ઓહો હા ઈ મૂળદાસે કીધું કે લાગી કટારી મૂળદાસ ને મને સુગતે કરીને જોઈ. બરોબર એ હા બેન કે છે મને રુદિયા કમળમાં લાગી ગઈ, મારું કાળજું કાપી નાખ્યું કોઈ. હા આ કાળજ કાપીને કરુણા કીધી અને મુજ પર મારા વાલાએ પછી કીધી મેર. હું એકવાર મને ભાંગી નાખ્યો ને પછી મારા નાથે મારી માથે હાથ દીધો. હા 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 ઈ મારું રુદિયા કમળમાં કે જે લાગી ગઈ. વાહ વાહ હા ઈ જોખો મટાડી દીધો જમડા તણો. હવે મને થઈ ગઈ આનંદની લીલા લહેર. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. વાહ ભાઈ વાહ. હા એને બેન મને એવી કટારી લાગી ગઈ કે મને હવે આમાં ક્યાંય છે ને હવે ઝાલી મેલી રહી એવું નથી. હા ઈ કટારી મૂળદાસે ત્યારે ગાય બાપુ. વાહ વાહ ઈ કટારીમાં કીધું કે આ કટારી કોઈના કળ્યામાં નહીં. કયામાં નહીં. આ કટારી કોઈની એવી દેખી દેખાય એવી નહોતી, એવી મને મારા નાથે મારી. આ કટારી કોઈના કળ્યામાં નહીં, નહીં અણી નહીં ધાર. વાહ વાહ અને છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ, જેને ઉતરી ગઈ આરમ પાર. ઓહો એ બેની મને મેરમની ચોધારી બેની મને લાગી ગઈ આજ કલેજામાં કટારી. હા 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 આવી મને મારા નાથે મારી. હમ હા એમાં એવી 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 કટારી એટલે આ સંતોને આવી કટારી ઉજી બાપા એમ નામ થવાતું નથી. ના ના સાચી વાત છે. હા એને કીધું કે પાય લાગુ પરિભ્રમ ને, એ મારા નાથ હવે તને પગે લાગુ હું. હા હા કે પાય લાગુ પરિભ્રમ ને મને નેથળ બતાવ્યું નામ. વાહ વાહ આ રામદાસ વચને મૂળદાસ બોલ્યા મને હવે ઠીક તો બતાવ્યું ઠામ. ઠીક તો બતાવ્યું ઠામ. એ મેરમની ચોધારી બેની મને લાગી ગઈ આમ તો કલેજામાં કટારી. વાહ વાહ હા એટલે લાગી કટારી મૂળદાસ ને હમ યુગત કરીને જોઈ. એ બાપા કે આવા મને કટારા માર્યા ને કે હવે મને એમાં કઈ હળ ફૂજવું નથી. તમારું ગામ કયું કીધું બાપા? અમારું ધાંધલપુર આ સાયલા તાલુકા. હા હા તમે રબારી છો? અમે રબારી છીએ હો. ઓકે ધાંધલપુર અને તાલુકો સાયલા. તાલુકા સાયલા સુરેન્દ્રનગર જિલ્લો. ઓકે બાપા હવે અમારે હું છે ને કાંઈ મારું હતો ક્યાંય ગયો તો ક્યાંય મારું બધું રેડ પકડ રહી આવી ભક્તિ ભૂંડાઈ ની કરું છું બાપા. લ્યો શું કરું? ના 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 સારું છે. અમારા ઘરના છે ને ઈ બહુ ધાર્મિક છે સમજ્યા. અમે ઈનેથી ઉજળા છીએ. ના ના એ સાચી વાત કરી. હા જો અમારે આજે મારી વાત સાંભળો કે આજે હું મારું જે કઈ નામ છે હા મને અત્યારે જો મહાન પદ બન્યો હોય મારું તો હા મારી પત્ની છે ને ઈ મીરાબાઈ ગણાય. હા સાચી વાત. કેમ કે મને સ્વતંત્ર અધિકાર આપ્યો, મને ઘરેથી મદદ કરી, મને ટેકો દીધો કે તમે આ જે કાંઈ કામ કરો છો ને એમાં હું તમને મદદ કરું છું. હા બરોબર છે. મગર મારી બાઈ રિયામણે જઈને હું કોકના સમાધાન કરવા જાત બધા કહે ને કે પેલા ઓલી ઘરે બાઈ રિયાણી એને તેડી આવી પછી આનું કરજે. હા ઈ એ ભાઈ શક્તિ છે ને એટલે જેના ઘરમાં સ્ત્રી મહાન કોઈ બની શકતો હોય તો જેના ઘરમાં જેની પત્ની જેની કોઈ પણ સ્ત્રી સહન શક્તિનું પાત્ર હોય તો જ પુરુષ મહાન બની શકે. નકર કોઈના બાપની દેન નથી કે પુરુષ મહાન બને. ના ના સાચી વાત છે. તમારા ઘરે તમારી બાયુ છે ને ઈ તમને મહાન પદ આપી શકે સાહેબ. જેના ઘરે બંબાલ ન હોય, જેના ઘરે ભવાડા ન હોય, જેના ઘરે સહન શક્તિ થતી હોય, જેના ઘરે રોટલો ખવડાવાતો હોય, જેના ઘરે હરિહરની આકલું પડતી હોય એને જીવતા ભગવાન મળી ગયો ગણાય. હા અમારે એવું છે એમ જો બટુક ભોજન આપીએ 700-800 છોકરાને હા 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 એ સાઈડમાં
સાધુ સંત અમારા ઘરે બધા આવે સમજ્યા. કાંઈ વાંધો નહીં બાપુ. હું છે ને હું તમારા નંબર મારામાં સેવ છે. હું હમણાં 2-3 દિવસ પછી જ હું હાઈકોર્ટ જવાનો છું, એટલે કદાચ ત્યાં સાયલાથી નીકળીશ તો હું તમને રિંગ કરીશ. એટલે આપણે ચોટીલાથી નીકળો ને તમે હં. એટલે મોરે હાપર ગામ આવે છે. સાપર હાજી. હાપરથી થોડુંક હાલો ને ત્યાં મોરે અડાળા બોર્ડનું પાટિયું હોય, અહીંયાથી અમારું 10-11 કિલોમીટર અંદર છે ગામ ચાંદલપુર. હાજી. એટલે ઠેઠ સાયલા નહીં જવાનું, આંજપા રહેવાનું. અમારે ડોળિયાથી પહેલું વળી જવાનું આંજપા. એટલે આવો તો આવજો. હા, મેં મારા જાત અનુભવ હું તમને એક દાદા વાત કરું. મેં ઘણા કલાકારોને હું છે ને મારા પ્રોગ્રામ માટે અમે સંતવાણીના આરાધકો એટલે ફોન કરી. હા એટલે આપડા ભજનાનંદી છે કે પૈસા લેવા વાળા છે, હા 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 ઈ અમે ટ્રાય કરી. હું કામ સનાતન ધર્મની અંદર આવડા સનાતનની વાતો કરે છે, પણ આવડા સનાતનીઓ છે કે આવડા દલાલીઓ છે? એટલે હું ઘણા કલાકારોને ફોન કરું કે ભાઈ આપણે સંતવાણી રાખવી છે, તમે આવશો? હા હા. એટલે એને ખબર પડી જાય ને ભાઈ અહીંયા કઈ એટલા બધા પૈસા દે એમ નથી. એટલે આપડે શું કરે ખબર છે કે મારે તે દી તારીખ છે. હા. એટલે આપડે ક્યાંની તારીખ છે તો કે ફલાણા ગામની લઈ લીધેલી. હા. હું એટલો બધો જીગર વાળો ને સનાતન ધર્મમાં. હા. હું શું કહું ખબર, તમારે કઈ તારીખ ખાલી તે દિન રાખો. હા. હલવાઈ ને ત્યાં બાકરો ટૂંકાય. તમે કહ્યું કે હવે એમાં એવું છે મનસુખભાઈ, મેં રામદાસ ગોંડલિયા મેં અટાણ સુધીમાં છે ને 3 થી 4 ફોન કર્યા છે. હા હા. તો રામદાસ ગોંડલિયા છે ફોન કરું તે મને શું કે ખબર, હું હરિદ્વાર છું. વાહ. હા. અને બીજે ત્રીજે જે બેનર જો ને તો આજુબાજુ ગામડામાં એનો પ્રોગ્રામ હોય. હા હા હા. બોલો. અને વાતો કરે સંતોની, રવિ સાહેબ આમ કહી ગયા, ત્રિકમ સાહેબ આમ કહી ગયા, પણ એ બધે બીજે કહી ગયા. તમે કઈ કીધું છે કે નહીં? અને મજા ખોટું એટલું બોલે ને તે આપને એમ થાય કે આમને ભાઈ શું ધર્મ છે. મારી પાસે રામદાસ ગોંડલિયા 3 થી 4 રેકોર્ડિંગ છે. હા હા હા. 4 રેકોર્ડિંગ માં એ એવું બોલ્યો કે હું છે ને વાંચું. હા. આ બધા ખોટે ના છે, ખોટા. ઓળ છે ને મારે શિવરાતના મેળામાં બધી રાવટીઓમાં જવું છે કે આવડા હાવભાવ કેવો કરે, ખાલી આવડા દલાલાના જ કામ કરે છે કે આવડા ભજનની વાતો કરે છે ને, એ ઓણ શિવરાતના મેળામાં હું જવાનો છું સમજ્યા? બરોબર. હા. હવે તો હું શિવરાતના મેળામાં મારું અન્નક્ષેત્ર હોય છે. હા. જાહેર અન્નક્ષેત્ર હોય છે સમજ્યા? હા. ભવનાથમાં. અને માણસો ને ખવડે, પણ અમે ભાઈ શું છે કે અમે તો તોરલ જેવું છે. હા હા. કે તમને નિરખીને મારા નેણા હરખે. હા બરોબર. હા, મની જાય મંડળાની ડોળ. હા હા, એવા સાચા સંતોની માથે હોય બાપા ભક્તિ કેરા મોડ. હા, અમે તો તમે જોઈને અમારા નેણા હરખે બાપા. હવે આવડા કદાચ અમારાથી ભેદભાવ રાખે એનાથી અમને કઈ મોજ હોય, કઈ ફેર પડે નહીં. પણ જો ઓરિજિનલ કલાકારને ભજનાનંદી હોય તો એની આંખોમાં નૂર હોય અને એની વાણીમાં પ્રેમ ભર્યો હોય. આવડા તો પૈસા દે તો જ પ્રેમ વરસે, નકર વરસતો નથી. હા, નકર નથી વરસતો. સાચી વાત છે. તો રોવરાવી હોય છે તો 1.5 લાખ રૂપિયા ફી દ્યો ને તો હમણાં ગુગરા જેવા લ્યો એટલે તરત જ કહી છે હેરો વડલો ને ઘેરી છાંયડી રેલો. આવો મારો બાપ. હા, અને જો કદાચ માં મરી ગઈ હોય ફી દ્યો તો દાડામાં ગાય કે મીઠા મધુર ને મીઠા મે હુલા રેલો, મીઠી મીઠી છે મોરી માતરે જનની ની જોડ સકી નહીં જડે રેલો. પણ રૂપિયા દ્યો તો. હા બસ રૂપિયા દ્યો તો લ્યો. એટલે ભાઈ આ કલાકારની દુનિયામાં અટાણે કલાકારોમાં દેવાજ ખાવડ છે ને, એ મારા મિત્ર છે. હા હા. દેવાજ ખાવડ ને મને એકવાર મળ્યા હતા અમે રૂબરૂ બે. ઈ મને ઘણી વાર મારા ઓડિયા બહુ સાંભળે છે. હા હા હા, અને એની વાણી વર્તન અને બધા કહે છે, પણ બહુ માણસ વ્યક્તિની દ્રષ્ટિએ બહુ સારો માણસ. હા, માણસ ઓમ સારો છે. હા, અને બિજરાજદાન ગઢવીનો જે હમણાં વિવાદ થયો, એમાં ઈ બિજરાજદાન ની મારા માનવા પ્રમાણે, મારા સાંભળવા પ્રમાણે એને થોડીક બોણી કરી ની ખોટી કરી. પણ સમાધાન થઈ ગયું. જો તમને કહી દઉં, સમાધાન થાય ને પછી મનનો મરમ હોય ની કાઢી નાખાય. હા, કાઢી નાખાય. પછી જો મતભેદ ઉભા કરીએ, વાણીમાં કટાક્ષ કરીએ, બાયડું જેવી બાયુ પેલા બાંધતી ને આપણે, બાયુ બાંધે એટલે એકા બીજી દેરાણી જેઠાણી બોલતી ન હોય ને તો મીંદડી ને સંભળાવે. એ નભાઈ રાણ તું અહીં ક્યાં આવી, એટલે ઓલી ને ખબર હોય, એટલે ઓલી બાઈ ને કે મને જ સંભળાવે છે, એની માંથી બાંધે. કા કૂતરે ને કહે આ કૂતરો તમને હરેડો થયો છે, ક્યાંય જાતી જ નથી મારી હારી કૂતરી, આગી મરતી નથી, આ હામી નામી બે કૂતરી ને ખબર છે. એટલે એમાંથી બાંધે. એમ અત્યારે કલાકાર ભાઈ આવું થઈ ગયું છે કે કૂતરા માંથી બાંધે, એકા બીજા હંભળામણીયું કરે. શું કરે?
હા ના ના પણ સાચી વાત. સંત મતને હિસાબે સજ્જન માણસને આમાં પડાય નહીં નહીં. સાચી એટલે વાત. એવું છે. નકર દેવાજ ખાવડ હું છે ને અમદાવાદ થી આવતો તો હમણાં હાઈકોર્ટ થી, હા પછી દેવાજભાઈ ની ગાડી મને હામી મળી ને, હા એ અમારી પાછળ હતા. હા એટલે હું એની ગાડીમાં બેસી ગયો. અમે ત્યાં હોટલ એમને છે ને ત્યાં સુધી અમે ચા પાણી પીધા ને ઉભા રહ્યા. હા હા હા, પછી એમ માણસની દ્રષ્ટિએ, પ્રેમ ભાવની દ્રષ્ટિએ જે જેવો એના કલાકારના ગુણ છે એવું એનું વર્તન છે એવું અમે જોયું. હા જોઈ લે. હા એ તો અનુભવ થઈ જાય તરત. હા, કેમ કે એનામાં થોડોક આવકારો હતો, ભાવ હતો. પછી અમે ચા પાણી પીધા. નકર હું જે કટાણે તમને કહું, જેનું નામ બની ગયું ને એ નાના માણસ જવાબ દેતા નથી ભાઈ. હા નથી નથી. અરે બધું જોવો ત્યાં આપણે એમ થાય કે ઓહો. નકર અટાણે યુટ્યુબમાં તમને કહું અત્યારે જે સંતોથી માંડી અને 18 વર્ણ મને ચાહે છે. હા બધો વરણ હો. 18 વર્ણ તમે દરબારથી માંડી અને તમે 18 વર્ણમાં જેને પૂછો ને તો એમ કહી દે કે ભાઈ મનસુખભાઈમાં કોઈ ભેદભાવ ન રાખે એમ. હા હા મને કોઈ ગરીબ માણસ હોય ને એના ઘરે પેલો જાવ, બાકી કોઈ રૂપિયાવાળો હોય ને એને બંગલામાં ન જાવ. હા ના એ જ પ્રેમ તમારો પહેલો છે. ઝૂંપડામાં ત્યાં જાવ. કેમ કે એને ત્યાં જે પ્રેમ છે ને એ ઓલાના અમીરીમાં નથી. જો સુખ હે નહીં આનંદ અમીરી में બાપુ, ઓ સુખ હે અમારા તો ફકીરી में. હા 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 જે કાંઈ ગરીબ માણસની બાઈનો જે હેત હોય એ ઓલા કરોડપતિ ત્યાં જાવ તો ચા પીશો કે કોફી પીશો. બરોબર છે. અને હા ઓલી બાઈ રહી ને એને દૂધ ન હોય પણ કાવી ચા બનાવે ને તો બાપા તુલસીના પાંદડા નાખે ને તો એમાં કાંઈ ઘટે નહીં હો. કાંઈ ઘટે ના. હા એવો પ્રેમ એનો. એવો એનો પ્રેમ હોય એનો. કેમ કે એના આવકારેથી તમને કહું ભગવાન જેવાને સુકાડી દીધો સાહેબ. હા 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 કૃષ્ણ ભગવાન તુલસીના પાંદડે તોરાનો વાલો મારો, તુલસીના પાંદડે તોરાનો. હવે ઈ કેટલો હળવો બની ગયો કે આના પ્રેમથી હા 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 વજન ઘટી ગયો. વાલો મારો તુલસીના પાંદડે તોળાઈ ગયો. હા તુલસી ક્યાં તુલસીના પાંદડું, ક્યાં ભગવાન ની કાયા. હા જો સાંભળો. તુલસીના પાંદડામાં બેઠો તો તુલસીના પાંદડાને હારે વજન થઈ ગયો. બરોબર. હા નહીં ડાકોર. સાહેબ, આ જોઉં તો ખરા ક્યાં આ ધર્મ પીડ્યો છે ને આવડા. ક્યાં ખાલી માયક હાથમાં આવતો તો એક એક શબ્દ મને એમ છે કે 1000 રૂપિયાનો થતો હોય. હા 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 કોઈ તમારા મા બાપની સેવા કરવી એટલે 1000 ચડી ગયો. અમારે મનસુખભાઈ કેવું હતું પેલા ખબર છે? હા અમે બીજ ને 11 ને એવા ભજન અમારા ઘરના એમ કે ભજન આપણે રાખવા. અમારે પછી અમારા ગામના ભજન વાળા હતા ને, આપણે અહીંના ગામના આમ તો સાદા ભજન વાળા, પણ એ બધા પેટે ડોકડ વાળા હોય. કાંઈ વાંધો નહીં. જો બાપા અમે ભજનાનંદી છીએ. ક્યારેક તમતા સંતવાણી હોય તો અમને કહેજો, અમે આવશું. અહીંયા તો આનંદ જ કરવાની વાત છે, બીજી વાત ભૂલી જવાનું. બસ બસ આપણે એ હતું તમને બોલાવા જ છે જો મારે એક દી. અમે છે ને અમારા ઘરે સાઉન્ડ સિસ્ટમ, તબલા, ઢોલકી, પેટાન બધું અમારા ગૌશાળા એને બધું છે. અમે રોજ ભજન ગાઈને પછી સુઈ. હા હા ના ના એ તો કેમ કે બરોબર. અમારી ખુશી લૂંટવા માટે થઈને ગાઈ છીએ અમે, જગત માટે કાંઈ કરતા નથી. તમે તમારા આત્માની મોજ કરતા હો પછી જગતને નહીં પૂછવાનું આને મોજ આવી કે નહીં. ના ના સાચી વાત. હા, અને હું પણ મોજ હું કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. વાહ વાહ વાહ. હા, મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ખોજ કરી લે બાપુ. અને મનસુખભાઈ તમારે અહીંયા આશ્રમ છે ને આપણે હાનો હે? અમારે સંત રોહિદાસ ગૌશાળા છે અને ત્યાં લાઇબ્રેરી છે, પછી એવું બધું છે. બરોબર. એટલે મારી ભેગા અનાથ માણસો પણ રહે છે. કેટલા? અનાથ માણસો હોય ને હા હા ઈ પણ રહે છે. બરોબર. એટલે અહીંયા વહીવટ તમે જ કરો છો ને? હા, હું ટ્રસ્ટ નો પ્રમુખ છું. હા 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 હા, અમે બરોબર. થાય જે સેવા કરી પણ એમાં બહુ મોટી વાત કરવા જેવું નથી કે આપણે આ કઈ કરીએ. કેમ કે ઈ કોક કરનારો કોક જુદો છે, અમે તો નિમિત્ત બન્યા છીએ. હા હા ના ના પણ એ બધું આ બધું કરવું એ ભાઈ બધું કેટલે ગૌશાળા હોત છે ને? હા, હમણાં અમારી એક દીકરી આવી છે અમારે ત્યાં આશ્રમમાં. હા હા, ઈ કઈક દુખી છે ને મા બાપ ને એવું કઈ નથી તો કીધું કાંઈ વાંધો નહીં બેટા, પરણાવી દઉં તને. હવે અત્યારે ક્યાંક હાર ઠેકાણું ક્યાંક ગોતી ને એમ નહીં. શું વરણ? ઈ પ્રજાપતિ છે. હા હા પ્રજાપતિ એમ હા, ને? પ્રજાપતિ છે. કાંઈ વાંધો નહીં. સારો ઠેકાણો હોય તો બિચારીને ગોઠવી દઈ. હા, ક્યાં ઠેકાણું હોય તો કહેજો. કાંઈ વાંધો નહીં. હા, પણ રાષ્ટ્રીય કાર્યક્રમ કરતો ન હોય, સાટો પાણી ન કરતો હોય એવું ખાલી જોઈજો. ના એ તો એવો જ હોય. અમારી પાસે અમે ગોતીને રાસ કરવી. હા હા, તો કાંઈ વાંધો નહીં. તો ઈ દીકરી અત્યારે અહીંયા છે, એકાબીજા જોઈ જાણી લેવું, ગમે રીતે તો ગોઠવવાનું હો. કાંઈ વાંધો નહીં. કેટલી ઉંમર છે એમની? એની ઉંમર છે 30-32 વર્ષની છે. હા હા એટલે લગન બગન નહીં ચલાવતા હતા? ના, લગ્ન થઈ ગયેલા હતા ને ઈ છોકરો દારૂ પીતો હતો ને એટલે એને ત્યાંથી નીકળી ગઈ, મારે નથી રહેવું એમ. કેમ કે એને જે ભૂલ ખાધી ને ઈ પ્રેમ પ્રકરણમાં ભૂલ ખાધી. હા 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 પછી એને ઓલો છોકરો છે ને ઈ દારૂડિયો નીકળ્યો.
હા એટલે પછી એને હવે કીધું ભાઈ આમાં તો મારી જિંદગી કેમ કાઢશે એમ. હા 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 જોઈ જાણીને એવું બધું કહીને પછી કરવાનું. કાંઈ વાંધો નહીં. કેમ કે આમાં શું છે કે કાલે પછી ન્યાય ગયા પછી કે હે તો તે તો આવી હતી, તો તેવી હતી, તે તો આમ કર્યું તું, મને ઈ ક્યાં ખબર હતી, નકર હું તને રાખ જ નહીં, મને તો કેટલી છોકરી દેવાની હતી, મારે તારી હારે થઈ ગયું. આવા બધા ભવાડા પર ચાલુ કરે. મનસુખભાઈ માવતર નથી એમના? ના માવતર ના, માવતર નથી. અરે મારી હા એ તો પછી જરી ક્યાંક હવે દુખી અમે એને માવતર બની ગયા ને હવે આમાં માવતર ક્યાં બન્યા જેવું છે, આમાં માવતર સીધા હા 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 અમે ડાયરેક્ટ માવતર બની, નહીં ધવરાવી, નહીં કાંઈ કરવું મહેનત, અને સીધા માવતર. કુટુંબ કાંઈ નહીં. ના હા કોઈ નો હોય ને હબુ. એટલે કાંઈ વાંધો નહીં, એવું કાંઈ ઠેકાણું હોય તો તમે કહેજો. કાંઈ વાંધો સારું નહીં. હોય તો તમે દેવરાવજો તમે તારે. નકર એ હા એટલે એના દીકરાના લગ્ન જ આશ્રમમાં કરવા, મસ્તી ને એમાં કાંઈ ઘટે નહીં. હા 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 કેમ કે આમાં તો એવું છે, હવે આવડા આવી કલાકારોની ઈ ખબર ન હોય કે સેવા કરવી બહુ અઘરી છે. હા આ વાતું થાય, ખાલી ઢોલકા પેટીઓ લઈને વાતું થાય, કેમ કર કેહણી મિશ્રી ખાંડે રહેણી તાતા લોક. હા હા આ વાતું કરવી ને ઈ દળેલી ખાંડ જેવી જ મજા આવ્યા કરે, પણ બાપા રાખવું ને રહેવું ને. હા 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 અમારે આ જે અમારા આશ્રમની અંદર જે બીજા માણસો અનાથ રહે છે ને, ઈ અમારી બાયુ હારી છે કે રાંધી રાંધીને ખવડાવે છે. નકર મારું ઈ બાપા લીંડા નીકળી જાય તરત જ ઓલે કે આ કોઈ ખાવા દેતું નથી, બીજે દી ઓડિયા વાયરલ થઈ. હા ઈ યાર. કેમ કે ત્યાં હાથવા ઈ કઠણ છે સાહેબ. ના ના હાચી વાત. આમ તો દીકરી દીકરો કઈ નતો ને એમને બાળક એવું કઈ. ના ઈ પછી મેં કઈ એટલું બધું ઊંડું પૂછ્યું નથી. પછી અમે કીધું બેટા રે અહીંયા અમારા બાયુ હારે ને એની હારે રે, અમારી ઘરવાળી ને એની હારે હોય. હા 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 કેમ કે બાયુ પછી એકાબીજા, કેમ કે અમારે પછી એટલું બધું પૂછવાનું ન હોય. કેમ કે અમારે તો કોઈને સહકાર આપવાથી મતલબ છે, પછી એટલું બધું ઊંડું ઉતરીને કઈ પૂછી કાંઈ વાત. કયા ગામના હો? ઈ છે મવા બાજુની છોકરી છે. ઠીક હા મોવા. હા કાંઈ વાંધો નહીં. ભલે એટલે એમના કદાચ ક્યાંય એવું ઠેકાણું હોય તો કેવડાવજો, ફોટા મોકલશું. કાંઈ વાંધો નહીં. ભલે ભલે હાલો. જય ઠાકર, જય ઠાકર. જય ભગવાન. તો તમે આખો ઓડિયો સાંભળો, જેમાં રણછોડભાઈએ જે આપણા ગુજરાતના લોક કલાકાર છે એના બધા વિશે વાતચીત કરી, જે સાહિત્યકાર છે એના વિશે, અને જે એ આપણે પિતૃ કાર્ય વિશે વાતચીત કરે છે કે એ કરવાથી શું ફાયદો થાય એની પણ વાતો કરી. તો આ તમને આખો ઓડિયો સાંભળ્યો હોય તો આમાંથી તમને કઈ એવી વાત છે કે નહીં આ વાત આની બરાબર છે, આ નથી? કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર કોઈને તમારી રાય મેકો ને તો તમારું 99% ખોટું હોય, સાચું પણ હોય છે, પણ માણસોના ગળા હેઠેથી કોઈ વાત ઉતરવી જોઈએ કે નહીં ભાઈ આ વાત સાચી કહેશે. તો તમને જે પણ લાગતું હોય એ વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.